નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં. તો આજે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મેળવો સરકારી નોકરીની જાહેરાત વિશેની માહિતી, પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળા વિશેની માહિતી આપણી આ યુટ્યુબ ચેનલ પર તમને મળી રહેશે. હવે તેમાં આજે આપણે વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં જે લોકો પ્રોપર એવું ઈચ્છે છે કે ભાઈ આપણે જૂનાગઢ સિટીમાં જ નોકરી કરવી છે, તો તે લોકો માટે છે આ ખૂબ જ સારી છે એ નોકરીની તક છે. એમાં પ્રથમ કંપની છે ઓસ્ટિન એન્જિનિયરિંગ કંપની લિમિટેડ. તેમાં લેબ ટેકનિશિયન, ઇન્સ્પેક્ટર, ઓપરેટર અને એન્જિનિયર અલગ અલગ પોસ્ટ માટે છે એ નોકરીની જાહેરાત કરી છે. તેમાં લેબ ટેકનિશિયનની 2 જગ્યા ખાલી છે. તેમાં 21 વર્ષથી લઈ અને 45 વર્ષની વચ્ચે જો તમારી ઉંમર છે મિત્રો, તો તમે લેબ ટેકનિશિયનની પોસ્ટ પર એપ્લાય કરી શકો છો. તેમાં શૈક્ષણિક લાયકાત માંગેલી છે BSc કેમિસ્ટ્રી. જો તમે BSc કેમિસ્ટ્રી ભણેલા છો તો તમે આના માટે લાયક ગણાશો અને તો તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો. તો તેમાં કંપનીના નિયમ મુજબ તમને પગાર છે એ ચૂકવવામાં આવશે. ત્યારબાદ છે બીજી પોસ્ટ છે ઇન્સ્પેક્ટર. તેમાં 8 જગ્યા ખાલી છે. તેમાં સ્નાતક BSc BE તમે ભણ્યા છો. જો તમે ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર એપ્લાય કરવા માંગો છો, તેમાં તમે જો BSc અથવા તો ડિપ્લોમામાં કર્યું છે BE, તો તમે છે ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર એપ્લાય કરી શકો છો. 8 જગ્યા ખાલી છે. પાટલા જૂનાગઢ ખાતે તમારે નોકરી કરવાની રહેશે અને એમાં પણ 21 વર્ષથી લઈ અને 45 વર્ષ સુધીની ઉંમર માંગેલી છે. ત્યારબાદ છે ઓપરેટર. ઓપરેટરની 15 જગ્યા ખાલી છે. તેમાં ડિપ્લોમા, ITI અને ટેકનિકલ ટ્રેડમાં મિત્રો આ જગ્યા ખાલી છે. જો તમે ડિપ્લોમા કરેલા છો, ITI કરેલા છો મિત્રો, અથવા તો ટેકનિકલ ટ્રેડમાં તમે ITIનો કોર્સ કર્યો છે મિત્રો, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, ફિટર, ટર્નર, આમાંનો કોઈ કોર્સ કર્યો છે ટેકનિકલનો, તો મિત્રો તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો. ત્યારબાદ છે એન્જિનિયર. એન્જિનિયરની 5 જગ્યા ખાલી છે. તેમાં ડિપ્લોમા ઇન મેકેનિકલમાં તમે એન્જિનિયરિંગ કરેલું હશે મિત્રો, તો તમે આના માટે લાયક ગણાશો અને તો તમે ઇન્ટરવ્યૂ આપી શકશો. મિત્રો ઓસ્ટિન કંપનીમાં લેબ ટેકનિશિયન, ઇન્સ્પેક્ટર, ઓપરેટર અને એન્જિનિયર આટલી પોસ્ટ માટે છે એ જગ્યા ખાલી હતી. ટોટલ 30 જગ્યા ખાલી છે ઓસ્ટિનમાં. પગાર ધોરણ તમને કંપનીના નિયમ અનુસાર મળવાપાત્ર રહેશે. ત્યારબાદ છે એક્ઝાસ્ટ મશીન. તેમાં છે ઓપરેટર, ટ્રેની અને એન્જિનિયરની પોસ્ટ માટેની 5 જગ્યા ખાલી છે. તેમાં 21 વર્ષથી લઈ અને 40 વર્ષ સુધીની જો તમારી ઉંમર છે, તો તમે આના માટે લાયક ગણાશો અને તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો. શૈક્ષણિક લાયકાત માંગેલી છે તમે BE ડિપ્લોમા. જો તમે BE ડિપ્લોમા કર્યું છે, તો તમે આના માટે છે એ એલિજિબલ ગણાશો અને ઇન્ટરવ્યૂ આપી શકો છો. કંપનીના ઠરાવ મુજબ તમને પગાર ચૂકવવામાં આવશે. નોકરી છે એ તમારે સુખપુર ખાતે કરવાની રહેશે, જે જૂનાગઢ જિલ્લામાં આવેલું છે અને જૂનાગઢથી નજીકનું છે એ ગામ છે. ત્યારબાદ છે શ્રીજી કન્સલ્ટન્સી, ટાટા AI લાઈફ ઇન્સ્યોરન્સ કંપની. તેમાં મિત્રો ફાઇનાન્શિયલ એડવાઇઝરની 50 જગ્યા ખાલી છે. 21 વર્ષથી લઈ અને 35 વર્ષ સુધીની ઉંમર રાખવામાં આવેલી છે. તેમાં શૈક્ષણિક લાયકાત માંગેલી છે સ્નાતક. જો તમે BA કર્યું છે, BCom કર્યું છે, BCA કર્યું છે, BBA કર્યું છે, એની ગ્રેજ્યુએટ થયેલા છો, તમે આના પર એપ્લાય કરી શકો છો. 8,000 રૂપિયા કે તેનાથી વધારે તમને છે એ પગાર ચૂકવવામાં આવશે, અથવા તો કમિશન આધારિત પણ તમે આ નોકરી કરી શકો છો. મિનિમમ તમને 8,000 રૂપિયા તો આપવામાં આવશે. નોકરી તમારે જૂનાગઢ જિલ્લામાં કરવાની રહેશે, એટલે કે જૂનાગઢ જિલ્લાના આજુબાજુના તાલુકામાંથી જો તમે બિલોંગ કરો છો, તો પણ તમને છે ત્યાં નજદીકનું જ્યાં સ્થળ લાગુ પડતું હોય ત્યાં તમને છે એ નોકરી આપવામાં આવશે. હવે ભરતી મેળો છે એ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બી વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે ભરતી મેળાનું એડ્રેસ છે. હજી એક વખત એડ્રેસ બોલી જાઉં છું. જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બી વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ. ભરતી મેળાની તારીખ છે 27/3/2025 અને ગુરુવાર. સવારે 11:30 કલાકે ભરતી મેળાનો સમય છે. હવે મિત્રો ભરતી મેળામાં આપણે જ્યારે પણ જઈએ ત્યારે ભરતી મેળાનો એક ફાયદો થતો હોય છે કે ત્યાં જે તે કંપની આવતી હોય છે જેને એમ્પ્લોયર્સની જરૂરિયાત હોય. તેમાં રોજગાર કચેરી છે એ મધ્યસ્થી બની આપણા ઇન્ટરવ્યૂ લેવડાવી અને આપણને છે એ નોકરી મળી રહે એના માટે છે એ રોજગાર કચેરી દ્વારા પ્રયત્ન કરવામાં આવતા હોય છે. જ્યારે પણ મિત્રો તમે રોજગાર ભરતી મેળામાં જાઓ ત્યારે તમારા બધા જ ડોક્યુમેન્ટ્સ અને ઓરિજિનલ ફાઇલ છે ડોક્યુમેન્ટ્સની એ સાથે લઈ જજો.
પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધાર કાર્ડ, પાન કાર્ડ અને એક સરસ મજાનું તમારું રિઝ્યુમ બનાવી લેજો. જે રિઝ્યુમમાં છે એ તમારી બધી જ ડિટેલ આવી જતી હોય. જો ઓસ્ટિન કંપની છે, ટાટા એઆઈ છે અને એક્ઝાસ્ટ મશીન, આટલી અલગ અલગ છે એ કંપનીઓ આવી રહી છે મિત્રો. અને જૂનાગઢ સિટી પ્રોપરમાં જ નોકરી છે. જે લોકોને એવી આશા છે કે ભાઈ આપણે છે એ જૂનાગઢ સિટીમાં જ નોકરી કરવી છે, તો તે લોકો માટે ખૂબ જ સારી તક છે. ઓછામાં ઓછું જો તમે 10 પણ ભણેલા છો તો પણ તમે છે એ 10 ભણી અને આઈટીઆઈનો કોર્સ કરેલો છે મિત્રો, તો પણ તમે છે એ નોકરી મેળવવાને લાયક બનશો. અને આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી લેશો. અવનવી નોકરીની માહિતી માટે આજે જ આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ધન્યવાદ મિત્રો.